शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वन्दे गुरु परम्पराम् नारायण समारम्भाम् आचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वन्दे गुरु परम्पराम् नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्म चाखिलम् यद्यत् कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। વૃંદાવન જે ઘરનું નામ છે, પૂજ્ય મોરારી બાપુએ જેને નામાંકિત કર્યું છે એવા મંગળમય ઘરમાં આપણે સૌ સત્સંગ માટે બિરાજેલા છે। સાથે સાથે આપણા બધા ગુરુદેવના ચિત્રોનું દર્શન થાય છે। એમની સાથે સ્વર્ગસ્થ શ્રી મગનભાઈ મિસ્ત્રી કે જો આપણા સંસ્થાના ખૂબ સક્રિય કાર્યકર હતા, ગુરુદેવના ભક્ત હતા અને અમારા પિતા શ્રી ભાનુભાઈ બંને સાથે સહમંત્રી હતા। 1968માં જ્યારે પરિષદ થઈ ત્યારે એમનું પુણ્ય સ્મરણ થાય છે અને એમની સાથે ખૂબ જ પ્રેમપૂર્વકનો વ્યવહાર હતો। મને બહુ જ યાદ છે, હું નાનો હતો ત્યારે બહુ પ્રેમથી મને બોલાવતા। આપણા અત્યારના સક્રિય મહામંત્રીભાઈ કૃષ્ણકાંતને ડિવિઝન સંઘની અંદર વડોદરામાં એક્ઝિક્યુટિવ બોડીમાં એમ કે એમણે દાખલ થવું એવું કહેનાર પણ પોતે પહેલા હતા। એ રીતે એમનું પણ આપણે સ્મરણ કરીએ અને એમના ધર્મપત્ની સવિતાબેન જેમણે પણ તેમને ખૂબ સારો સથવારો આપ્યો તેમનું સ્મરણ કરીએ અને નિલેશભાઈથી આપણે બધા પરિચિત છે। એમના માતા પિતાના જે ગુણો છે, જે ગુરુ ભક્તિ છે એમના જીવનમાં વણાયેલી છે। થોડાક જ સમય અગાઉ તેમના ધર્મપત્ની ગીતાબેન ગુરુશરણ થયા, તેમનું પણ આપણે પુણ્યસ્મરણ કરીએ। તેમના બંને પુત્રો હર્ષ અને અજય અને તેમની પુત્ર વધુ મનુશ્રી અને બધાને આપણે અંગેજી ઉપસ્થિત છે, એ બધાને આપણે પ્રેમપૂર્વક યાદ કરીએ। સત્સંગ ઘણો દુર્લભ હોય છે અને એના વિશે કંઈક વાત કરીશું આજે, પરંતુ એ પહેલા હમણાં જેમ વાત થઈ એ પ્રમાણે આજે પૂજ્ય રંગઅવધૂત મહારાજ કે જેનાથી ગુજરાતમાં બધા જ પરિચિત છે, તેમની પુણ્યતિથિ છે અને ઘણા બધા ઉચ્ચતમ સાધકો અને સંતો જેને ભગવાન કૃષ્ણના અવતાર રૂપ માને છે એવા સત્ય સાંઈ બાબા, એમની જન્મ શતાબ્દી છે અને શિવાનંદ આશ્રમથી તેઓ બહુ નજીકથી સંકળાયેલા હતા અને ઘણી વાર શિવાનંદ આશ્રમમાં પણ તેમનું આગમન થયું હતું અને તેમનું મધુર ભક્તિ સંગીત પણ ત્યાં તેમણે પ્રસ્તુત કર્યું હતું અને પૂજ્યશ્રીના નામથી હાયર ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી બંનેની સ્થાપના થયેલી છે। પુટ્ટપર્તિમાં તો આપ સૌ જાણો છો કે બહુ જ મોટું સેવાનું કાર્ય, અકલ્પ્ય સેવાનું કાર્ય થઈ રહ્યું છે અને આજે સમસ્ત ભારત વર્ષ એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે। તો આપણે પણ આપણા હૃદયમાં તેમનું સ્મરણ કરીએ અને તેમના આશીર્વાદની ઝંખના કરીએ। દત્ત ગુરુ જય દત્ત ગુરુ, પૂર્ણ ગુરુ અવધૂત ગુરુ, દત્ત ગુરુ જય દત્ત ગુરુ, પૂર્ણ ગુરુ અવધૂત ગુરુ, दत्तात्रेय तव शरणं सद्गुरुनाथ भव
વિશે આપણે ચર્ચા કરી છેલ્લા સ્વાધ્યાયની અંદર, અને ત્યારે પણ આપણે એવું શ્રવણ કર્યું અને એવું ચિંતન કર્યું કે સત્સંગ જે છે એ જીવનમાં બહુ દુર્લભ છે. તુલસીદાસજી મહારાજ પણ કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય. કે સત્સંગ થાય નહીં ત્યાં સુધી આપણા જીવનમાં સારા નરસાનું નિત્યનો વિવેક થાય નહીં. અને રામ કૃપા બિનુ સુલભ ન છોડી, એટલે કે રામની કૃપા વિના આપણને સત્સંગ પ્રાપ્ત થતો નથી. આજે ઘરમાં આપણે બેઠા છીએ ત્યાં નીચે પણ પૂજ્ય મોરારી બાપુનું ચિત્ર છે અને શ્રીરામ આમ લખેલું છે અને એમને અનુગ્રહિત કરેલા છે. તો ભગવાનની કૃપા વિના આપણને સત્સંગ પ્રાપ્ત થતો નથી. સત્સંગ વિશે ઘણી બધી વસ્તુ આપણે સાંભળેલી છે, જાણેલી છે, અને છેલ્લા સ્વાધ્યાયમાં આપણે કંઈક આપણે ચિંતન કર્યું હતું, અને એમાં તો આપણે ભજ ગોવિંદમના આધારે એક છેલ્લે વાત કરી હતી કે સત્સંગત્વે નિસંગત્વ, નિસંગત્વે નિર્મોહ, નિર્મોહત્વે નિશ્ચલતત્વ, નિશ્ચલતત્વે જીવન મુક્તિ. એ વાતને આપણે આગળ જોડીએ એ પહેલા હમણાં અમરેલિયાભાઈ આપણને વાત કરી કે જે સાધના પંચકમાં પણ કહેલી છે કે ક્ષુધા, કે ભૂખ આપણને લાગવી શું છે? એક પ્રકારનો રોગ છે, અને એ રોગની ઔષધિ તરીકે, નિવારણ તરીકે આપણે અન્ન ગ્રહણ કરવું જોઈએ. જ્યારે આપણે અન્ન ગ્રહણ કરીએ ત્યારે આપણને ભાવ હોય કે ક્ષુધા નામનો રોગ છે, એમાંથી મુક્ત થવાને માટે હું અન્ન લઉં છું, આ શરીરનો ભોગ માટે અન્ન લેતો નથી. તો ક્ષુધા રોગ તો શરીરનો છે. એનાથી મોટો રોગ કયો છે? એનાથી મોટો રોગ ભવરોગ છે, જેને આપણે ભવસાગર કહીએ છીએ. પરમાત્માની અચિંત્ય માયા શક્તિ લીલા જે છે, અને આ જે સર્જન છે કે જે માયાની આવરણ શક્તિ છે, વિક્ષેપ શક્તિ છે, એના દ્વારા સર્જનમાં આપણે અટવાઈ જઈએ છીએ અને આપણા જીવનનું લક્ષ્ય ભૂલી જઈએ છીએ. ત્યારે એ ભવરોગ છે, એનો ઈલાજ કયો છે? ભવરોગનો મુખ્ય ઈલાજ સત્સંગ છે, અને સત્સંગ દ્વારા આપણે ભવરોગ જે છે એનું નિવારણ કરી શકીએ. આમ આપણે આટલી વાત કરી. હવે આપણે હમણાં જે વાત શરૂ કરી હતી એની પર ફરી આવીએ કે સત્સંગ દ્વારા આપણને અસંગતા પ્રાપ્ત થાય છે, એના દ્વારા આપણને નિર્મોહત્વ પ્રાપ્ત થાય છે, નિશ્ચલત્વ પ્રાપ્ત થાય છે, અને એના દ્વારા જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે, એવું કહ્યું હતું. તો જીવન મુક્તિ એટલે શું? એ જ સત્સંગનો અર્થ છે. સત્સંગનો અર્થ શું છે? જીવન મુક્તિ છે. તો સત્સંગ વિશે આપણા ગુરુવર્ય સ્વામી શિવાનંદજી મહારાજ એ જે આ સત્સંગ નાની પુસ્તિકામાં કંઈક લખેલું છે, અને દક્ષિણ આફ્રિકામાં પૂજ્યપાદ સ્વામી ચિદાનંદજી મહારાજના પ્રવચનો છે, એમાં યોગ વિષયમાં બહુ વિલક્ષણ કહી શકાય એવી કેટલીક બાબતો લખેલી સત્સંગ વિશે. તો સત્સંગ એટલે શું આપણે સામાન્ય ચર્ચા કરી હતી, અને આપણે બધા જાણીએ છીએ એમ સત વત્તા સંગ. તો સત એટલે શું છે? તો સત એટલે શું કે જેને આપણે નિરપેક્ષ સત્ય કહીએ, એને શું કહેવાય? સત કહેવાય. કે જેને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, સ્વતંત્ર પ્રગટ થાય છે, એનું કોઈ બંધન નથી, એબ્સોલ્યુટ એક્ઝિસ્ટન્સ, જે સ્વયં અસ્તિત્વ ધરાવે છે, સ્વયં પ્રકાશિત થાય છે, સ્વયં આનંદ સ્વરૂપ છે, જેને આપણે સચ્ચિત આનંદ આપણે કહીએ છીએ. અને એ સત્ય કેવું છે? નિરપેક્ષ છે. કોઈ પણ ગુણ દ્વારા, ક્રિયા દ્વારા, કથા દ્વારા વ્યક્ત થતું નથી. નિર્ગુણ, નિરાકાર છે, અવ્યક્ત છે. અને આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી હંમેશા કહેતા હતા કે આ નિરપેક્ષ સત્ય એ જ સર્વોચ્ચ સત્ય છે, એ જ પરમ તત્વ છે, એ જ ઈશ્વર છે, એ જ ભગવાન છે, અને એને પ્રાપ્ત કરવાને માટે સાપેક્ષ સત્યો છે. અને આપણા ગુરુ મહારાજ ચિદાનંદ સ્વામીજી મહારાજ પણ હંમેશા અમને લેટર પર લખતા કે ટ્રુથ ઇઝ ગોડ, એવું નહીં કે ગોડ ઇઝ ટ્રુથ, એવું લખતા. તો આ સત્ય નિરપેક્ષ છે, અદ્વૈત છે, શાંત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, અને આ જે પ્રપંચ છે એનાથી ઉપશમન કરનારું છે. તો એ સત્ય જે નિર્ગુણ નિરાકાર સત્ય છે એની પ્રાપ્તિ થાય કેવી રીતે? આત્મજ્ઞાન દ્વારા.
અને આત્મજ્ઞાન સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે આપણા અંતઃકરણમાં વિષયાકાર વૃત્તિ હોય છે, એને બદલે જ્યારે બ્રહ્માકાર વૃત્તિનો ઉદય થાય આપણે એવું માનીએ છીએ કે જીવનનું લક્ષ્ય છે. તો મહાપુરુષોના કેટલાક બોધ વચનો મેં સાંભળ્યા, એમાં સરસ મજાની વાત આજે મારે વાંચવામાં આવી. અખંડાનંદ સ્વામીજી મહારાજ અને એમના ગુરુ એ ભગવદ્ ગીતાની ચર્ચા કરે એમાં લખેલું છે ઘણીવાર મહાપુરુષ હોય, આત્મ સાક્ષાત્કાર કરેલા પુરુષ હોય તો પણ ઘણીવાર એમાં કામ ક્રોધ એવો આપણે જોઈ શકતા હોય છે, તો કેવી રીતે હોઈ શકે? તો એના ઉત્તરમાં એમ લખેલું છે કે એ જે બધા કામ છે, ક્રોધ છે, એ બધા મનના વિકારો જે છે એ બધા મનના સ્તરે છે, અને એમની બુદ્ધિ જે છે એ નિશ્ચલાત્મિકા છે, કે જેને આપણે શિવપ્રજ્ઞા લક્ષણ કહીએ છીએ પ્રમાણે. એટલે કદાચ મનના સ્તરે શરીર કે મનની સાથે ક્યારેક અનુસંધાન થવાને કારણે ક્ષણિક રીતે એવા કામ ક્રોધ એના ઉભા થઈ શકતા હોય, પરંતુ બુદ્ધિ નિશ્ચયાત્મિકા એટલે કે હંમેશા આત્મામાં સ્થિર છે એવું કહે છે મહાપુરુષોને માટે. એટલા માટે જે નિષ્ઠ થયેલા છે મહાપુરુષ એમાં એ તત્વને આપણે જોવાનું નહીં કે એમની કેટલીક શારીરિક માનસિક ચેષ્ટા, અલગ વિષય છે આખો. તો પહેલી વાત એ થઈ કે નિર્ગુણ નિરાકાર રૂપે જે પરમ તત્વ છે, જે બ્રહ્મ છે, એને આપણે પામવું. અને સત્સંગ એટલે એની સાથેનો સંગ, એની સાથે એક થઈ જવું નિર્ગુણ નિરાકાર ઈશ્વરની સાથે. તો એમાં વિઘ્ન શું આવે? એમાં વિઘ્ન શું આવે? અજ્ઞાનનું આવે. તો અજ્ઞાનનું નિવારણ થાય, માયા શક્તિ જે આપણું અજ્ઞાન રૂપે છે, તો જ આપણને નિર્ગુણ નિરાકાર રૂપે સત્યનું દર્શન થઈ શકે. પણ મોટા ભાગના સાધકોને માટે એ ભૂમિકા સંભવ નથી. તો આપણા માટે સત એટલે શું? આપણા માટે સત એટલે પરબ્રહ્મ એટલું જ નહીં, પણ પરબ્રહ્મની સાથે માયાનો જ્યારે સંયોગ થાય ત્યારે શું બને? ઈશ્વર. શું બને? ઈશ્વર. એટલે બ્રહ્મ વત્તા માયા બરાબર ઈશ્વર. અને ઈશ્વર પણ અવ્યક્ત છે. ઈશ્વર પણ કેવા છે? અવ્યક્ત છે, પણ સગુણ સાકાર છે. તો બીજી રીત એ છે કે જો નિર્ગુણ નિરાકાર રૂપે આપણે પરમાત્માનું દર્શન ન કરી શકતા હોઈએ તો સગુણ સાકાર રૂપે આપણે ભગવાનની ચેષ્ટા કરીએ, પ્રાર્થના કરીએ, ભક્તિ દ્વારા એ સગુણ સાકાર રૂપે પણ વ્યક્ત થાય. અને સગુણ સાકાર રૂપે પણ ભગવાનની સાથે એકરૂપતા સાધવી, ભગવાનની સાથે એકતા અનુભવી. સત્સંગનો અર્થ માત્ર એટલો જ છે કે જેને આપણે બ્રહ્મ કહીએ અથવા ઈશ્વર કહીએ, એની સાથે એકરૂપ થવું, એની સાથે એક થવું, એની સાથે નિકટતા કેળવવી. એક માત્ર એનો અર્થ આ જ છે. સ્પિરિચ્યુઅલ ફેલોશિપ એવો સ્વામી શબ્દ વાપરે છે. તો ગોપીઓને માટે જેમ ભગવાન પ્રગટ થયા, અલગ અલગ ભક્તોને માટે એમની ઈચ્છા રૂપમાં પ્રગટ થયા, તો ભગવાન ભક્તની ઈચ્છા પ્રમાણે એ વિશિષ્ટ રૂપ અને રંગ ધારણ કરે છે. અને એ રીતે પણ આપણે એમનું જ્યારે ચિંતન કરીએ, એમનું સાનિધ્ય પામવાનો પ્રયત્ન કરીએ, ત્યારે પણ આપણે એને સત્સંગ કહીએ છીએ. એટલે મૂળ વસ્તુ આટલી સમજીએ ત્યારે આપણે કે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની સાથે અથવા જેને આપણે ઈશ્વર કહીએ છીએ, જે સગુણ સાકાર છે, એની સાથે આપણે નજીક જોવું, એની સાથે નિકટતા અનુભવી, એની સાથે એકતા અનુભવી, એને શું કહેવાય? સત્સંગ કહેવાય. તો આપણા ગુરુ મહારાજ ચિદાનંદ સ્વામીજી મહારાજે આ પુસ્તકમાં એક નવી દ્રષ્ટિ આપેલી છે કે સત્સંગ મુખ્યત્વે શું છે કે ઇટ ઇઝ અ ફંક્શન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ સોલ ટુ યુનાઇટ વિથ ઈશ્વર. શબ્દો થોડા અલગ છે કે જ્યારે આપણો અંતરાત્મા, પ્રત્યેક આત્મા જેને કહેવામાં આવે, એની એટલી બધી વિહવળતા થાય કે ઈશ્વર શું છે મારે જાણવું છે, મારે ઈશ્વરને પામવા છે, અને મારે જોવા છે, એને જાણવા છે, અને મારે સ્પર્શ કરવો છે, એવો ઉત્કટ ભાવ અંતઃકરણમાં જ્યારે ઉદ્ભવ પામે એને સત્સંગ કહેવાય. એટલે મુખ્યત્વે એ વ્યક્તિગત પ્રક્રિયા એવું લખે છે કે આપણે એવું સામાન્ય રીતે વિચારતા નથી. આપણે સામાન્ય આપણે વિચારતા હોઈએ છીએ કે કોઈ ગુરુ હોય એના સાનિધ્યમાં આપણે બેસીએ, એ પણ છે સત્સંગ, એ આગળ વાત કરશે. પણ બહુ સરસ વાત એમણે લખેલી છે કે પ્રાઇમરી ડેફિનેશન એન્ડ મિનિંગ ઓફ સત્સંગા ઇઝ ઇન્ડિવિજ્યુઅલ સોલ ફીલ સો ઇન્ટિમેટલી યુનાઇટેડ વિથ ઈશ્વરા ઓર ધ બ્રહ્મ. અને પછી એમણે વર્ણન કરેલું છે ઘણી બધી વખત આપણે દેવ દર્શને જઈએ, સવારે 4 વાગે ઉઠીને જઈએ, ભગવાનના દર્શન કરીએ, આરતી કરીએ, આપણે પ્રસાદ ગ્રહણ કરીએ, ધ્યાન કરીએ, પૂજાપાઠ કરીએ, બધું જ કરીએ. પણ આ બધી વસ્તુ એક પ્રકારની એક રિલિજિયસ, 2-3 શબ્દો વાપરેલા છે કે રિલિજિયસ કમ્પેનિયનશીપ, રિલિજિયસ પ્રક્રિયા છે એવું લખેલું છે. પણ એ સત્સંગ નથી એવું લખે છે.
એની શરૂઆત છે. એટલે ઘણી બધી વખત આપણને એવું બને કે આપણે બહુ જ વખત મંદિરમાં જતા હોય, નિયમિત આપણી ધાર્મિકતા હોય, ભક્તિ હોય, ભાવ બધું આપણે કરતા હોઈએ અને આપણે આવા ઘણા બધા સત્સંગનો પણ લાભ લેતા હોય, ઘણી બધી સાધના શિબિર બી કરતા હોય, પણ અંતઃકરણમાં એવી ઉત્કટ ભાવના કે ઉત્કટ સ્થિતિ પ્રાપ્ત ન થાય કે મારે ઈશ્વરને જોવા છે, જાણવા છે, પામવા છે. અને એ કેવી રીતે ભગવાન અનેક રીતે પ્રગટ થઈ શકે? એકમ સત વિપ્ર બહુધા વદંતી, અનેક રીતે પ્રગટ થાય છે. તો એ વેદાંતી હોય, એ ભક્ત હોય, એ સાધક હોય, એ શિખર હોય, કોઈ પણ હોય, અને એને માટે કોઈ પ્રવચનનું શ્રવણ કરે, એને માટે ભગવાનની ભક્તિ કરે, ભજન કરે, ધ્યાન કરે, એ કોઈ પણ પ્રક્રિયા કરે, પણ એ જીવાત્મા કે દરેકે દરેક જીવ જ્યારે પોતાના અંતઃકરણમાં ડૂબકી મારે અને એને ઉત્કટ ભાવના થાય કે મારે ઈશ્વરને જાણવા છે, એની સાથે મારે એકતા પામવી છે, ત્યારે એ સત્સંગ કહેવાય, એવું સ્વામીજી લખે છે. એટલે મુખ્યત્વે એ વ્યક્તિગત પરિસ્થિતિ છે એવું લખે છે. એક નવો દ્રષ્ટિબિંદુ મેં આજે વાંચ્યો. અને પછી બીજું એમ પણ લખે છે કે જ્યારે આ વસ્તુ આપણે કરવાની હોય ત્યારે હંમેશા આપણો પુરુષાર્થ એકલો સંભવ નથી બનતો. એટલા માટે આપણે એવા જે મહાપુરુષો હોય કે એવા જે આધ્યાત્મિક ધાર્મિક પુરુષો હોય જેમણે પરમાત્માનું ચિંતન કર્યું હોય અને એમણે પોતે અપરોક્ષ રૂપે એનો સાક્ષાત્કાર કર્યો હોય, એવા મહાપુરુષોના સંગમાં આપણે બેસીએ, એમની સાથે આપણે વાત કરીએ, એમનું શ્રવણ કરીએ, એમના બોધવચનનું શ્રવણ કરીએ, અથવા એ સંતની સાથે બધા હરિભક્તો હોય એની સાથે પણ આપણે બેસીએ અને એ રીતે એમની સાથે પણ આપણે કીર્તન કરીએ, તો એ પણ સત્સંગ છે. અને એ વધારે વ્યાપક વ્યાખ્યા છે એવું લખે છે. પણ ખરેખર સમજવાની વાત મને સૌથી વિશિષ્ટ એ લાગી અત્યારે કે બધી સાધનાને અંતે એ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય, પણ આપણે આપણા અંતઃકરણમાં ઊંડી ડૂબકી મારી અને એ લખ્યું છે ઇટ ઇઝ વિધિન નોટ વિધાઉટ. એટલે આપણે એ ધાર્મિક પ્રક્રિયા જે છે કે રિલિજિયસ છે એનાથી પણ આગળ વધી અને જેને આધ્યાત્મિક કર્યું છે પ્રમાણે કે પરમાત્માની સાથે ઉત્કટતા અનુભવાય સાનિધ્યની, એ સત્સંગની પરિભાષા છે. રામકૃષ્ણ પરમહંસ પણ આપણે જાણીએ કે જ્યારે એમને કોઈ પૂછે કે ભાઈ વિવેકાનંદજીએ પૂછ્યું કે તમે મને ભગવાનને જોયા છે, તો કે આઈ સીન ગોડ મોર ક્લિયરલી દેન whom I see you. તમને જોઉં છું એના કરતાં પણ વધારે સ્પષ્ટતાથી હું ઈશ્વરને જોઈ શકું છું. તો એ પ્રકારની ઉત્કટ ભાવના પરમાત્માની સાથેના સાયુજ્યની આપણને થાય એને સત્સંગ કહેવાય. અને બીજી વ્યાખ્યા બતાવી તે આ પ્રમાણે. બીજા શબ્દમાં કહીએ તો જે જીવનનું ધ્યેય છે એને પણ સત્સંગ કહેવાય, જેને બ્રહ્મત્વ ઈશ્વર કહીએ, અને એની પ્રાપ્તિ માટેનું સાધન જે છે એને પણ આપણે સત્સંગ કહી શકીએ. તો એ રીતે સત્સંગની એક બહુ જ વિશદ વ્યાખ્યા છે અને ઘણી બધી આપણે એના વિશે ચર્ચા થઈ શકે. પણ ખાલી સારભૂત રૂપે એક વસ્તુ આપણે જો વિચારીએ કે જે પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માંગે છે એ સાધક, એ ભક્ત અને ઈશ્વર, એ બંને વચ્ચેનો સંબંધ છે કયા પ્રકારનો છે? તો એમાં સ્વામીજી લખેલું છે કે હંમેશા ગુરુની ભૂમિકા રહેલી છે, કારણ કે આપણે ગુરુ વગર એ સ્થિતિને પ્રાપ્ત કરી શકતા નથી. તો એક સંબંધ એ પ્રકારનો છે કે જે આગળ વધેલો ભક્ત છે અને એ જાણે છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે ગુરુ જે છે એ બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, એમાં પામેલા છે, આમાં નિષ્ઠા પામેલા છે અને પરમાત્મા એક થઈ ગયા પછી ગુરુ અને એની વચ્ચે કોઈ અંતર રહેતું નથી. અને એટલા માટે લખેલું છે વાત કરી પ્રમાણે કે મોટા ભાગે આપણને આવા ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો પણ આપણે એને પામી શકતા નથી, કારણ કે આપણે એમના શરીરને મનના સ્તરે જે વ્યવહારો જોઈતા હોઈએ છીએ અને આત્મિક સ્તરે એ જોડાયેલા છે આપણે જોતા નથી. પણ એ ઉચ્ચ સાધક હોય એ જાણે છે કે આ ગુરુ જે છે મારી સમક્ષ વિરાજમાન છે એ જ પરબ્રહ્મ છે અને એમની ઉપાસના એ પણ પરબ્રહ્મની ઉપાસના છે. બીજો વર્ગ એવો છે, એક કેવળ અદ્વૈતની વાત છે આમ જોવા જઈએ. બીજો વર્ગ એવો છે કે જે એવું માને છે કે સંત એ મહાન છે, ઘણા આગળ વધેલા છે, પણ ભગવાન એના કરતા કંઈક વિશેષ છે એવું માને. મોટાભાગના લોકો, આપણે પણ બધા એવું માનતા હોઈએ. એટલે એ બધા લોકોને માટે કેવું છે કે ગુરુ જે છે એક પ્રકારનું સાધન છે, માધ્યમ છે કે જેના દ્વારા એમ કે ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. પણ હંમેશા આપણે માનીએ કે જે ગુરુ જે છે આપણે એના કરતાં પણ પરમાત્મા એક સ્થાન ઉપર છે, આપણે માનતા હોય, મોટાભાગના લોકો માનતા હોય. આ એક બીજો તબક્કો છે. અને ત્રીજો તબક્કો કે જેને આપણે વિશિષ્ટ દ્વૈત અને કેવળ આપણે દ્વૈત વાત કરીએ ત્યાં આગળ કે હંમેશા એ અનુભવે એ ભક્ત કે પરમાત્મા જે છે એ તો અખંડ છે
અને હંમેશા મારે નિષ્ઠા કરીને ઉપાસના જ કરવાની હોય, હું હંમેશા એમનો દાસ રહી શકું, ક્યારે પણ એમની સાથે એકરૂપ થઈ શકું નહીં. તો 3 પ્રકારના સંબંધ છે ભક્ત અને એની સાથે. છેલ્લી વાત સિદ્ધાંત સ્વામીજી મહારાજે લખી છે આ પુસ્તકમાં, એ બહુ સરસ મજાની છે કે સત્સંગ is not only to be obtained by our efforts but it is to be received. એવું લખે કે સત્સંગની વાત કરીએ એટલે શું, કે પરમાત્મા સાથેનું ઐક્ય, સાયુજ્ય, એની વાત કરીએ તો માત્ર આપણે મેળવવાનો આપણે પ્રયત્ન નથી એવું નથી, પરંતુ એ આપણને ઈશ્વરની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે એવું લખેલું છે. એટલે કે જ્યારે ભક્તની અંદર એની ભક્તિ એ કોઈ પણ સ્વરૂપે હોય, એ પરાભક્તિ રૂપે હોય, જ્ઞાન સ્વરૂપે હોય, એટલી બધી ઉત્કટ થાય ત્યારે પરમાત્મા જે છે એ પોતે એ પસંદ કરે છે કે કોની સમક્ષ મારે મારું સ્વરૂપ પ્રગટ કરવું. અને રામકૃષ્ણ પરમહંસ અને બધા મહાપુરુષો એમ કહે છે કે એમાં એના વિશે કોઈ તર્ક નથી, એના વિશે કોઈ વિચાર કરવા જેવો નથી, આપણે માત્ર ભક્તિ જ કરવાની છે, એમની કૃપા પ્રાપ્ત થાય. અને કૃપા જ્યારે પરમાત્માની પ્રાપ્ત થાય છે ત્યારે ફેમસ સેઇંગ છે ક્રિશ્ચિયાનિટીમાં કે નોક એન્ડ ડોર વિલ બી ઓપન, જે છે ને એટલે કે એના કરતાં પ્રક્રિયા રિવર્સ થાય કે અહીં આગળ સાધક નથી ડોર નોક કરતો, અહીં ડોર નોક કોણ કરે છે? ઈશ્વર નોક કરે છે કે ભાઈ બહારનું ખોલો, હૃદયનું તમારું સ્વીકારો મને, અને હું તમને સ્વીકારવા માટે તૈયાર છું. તો સત્સંગની પરિભાષા સિદ્ધાંત સ્વામીજી મહારાજના શબ્દોમાં એક બહુ જ વિલક્ષણ આ વસ્તુ અત્યારે મને ધ્યાનમાં આવી કે અહીં આગળ આપણે માત્ર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મને સ્વીકારો, કે તમારી સાથે મારો એક્ય થયું નથી, પણ એ આપણી ઉત્કટ ભક્તિના કે જ્ઞાનના પરિપાક રૂપે પોતાને પ્રગટ થઈ અને આપણને એ રીતે સામેથી જાણે કે બોલાવે છે કે તમે આવો. અને આપણી ફરજ માત્ર એટલી જ થાય છે કે એક ક્ષણે આપણે આપણી જાતનું પૂર્ણ સમર્પણ કરી અને ઈશ્વરની કૃપાનો આપણે સ્વીકાર કરીએ. અને એમાં એક નાનો પ્રસંગ પણ લખેલો છે એમણે, એક મોટો આર્ટિસ્ટ હોય છે અને સરસ મજાનું ચિત્રોને બધું કરતા હોય છે, અને કોઈને એમ કે એ વખતે એને જો આવા ના દીધા અંદર, અને કે બહુ સરસ મજાનું કોઈ શેફર્ડ ઓફ જીસસ એવું લખેલું છે એમને, કે પ્રકારનું ચિત્ર બનાવતા હતા. અને ત્યાં આગળ એક સરસ મજાનું બારણું હતું, અને બધું પછીથી થોડી વાર પછી બધાને બોલાયા અને બધાએ જોયું તો કે ભાઈ આમાં એક ભૂલ રહી ગઈ છે કે આ બારણું છે એમાં હેન્ડલ નથી, એટલે એમાં ભૂલ નથી, એ જ એમ કે રહસ્ય છે, હેન્ડલ જે છે એ અંદર છે. એટલે ભગવાન જે છે બહારથી એ નોક કરે છે, બોલાવે છે કે તમે આવો, ઇનફ ઇઝ ઇનફ, એમ કે ભાઈ ઇનફ થયું આ બધું કાર્ય તમારું, હવે તમે મારામાં વસો. જેમ સ્વામી શિવાનંદજી મહારાજને અમે ટહેલ કરી કે ભાઈ આટલી બધી યશસ્વી કારકિર્દી હોય અને આટલી સફળ તજવી કારકિર્દી હોય, બધા જ લોકોને માટે તમે પૂજ્ય હોય, એ વખત તમને અંદરથી એક ટકોરો આવ્યો, એક પ્રકારનો કોલ ઓફ ધ ડિવાઇન આવ્યો. અને કોલ ઓફ ધ ડિવાઇન જ્યારે આવે ત્યારે આપણે પાછા નથી પડવાનું. શરૂઆતની ભૂમિકા આપણી છે કે એ રીતે આપણે એની સાધના કરીએ અને કોઈ પણ સાધના યોગના માર્ગ દ્વારા આપણે પરમાત્માની સાથે ઐક્ય થાય. એ વખત જગત રહેતું નથી, માત્ર હું અને પરમાત્મા, અને જ્યારે સંયોગ થાય ત્યારે પછી દ્વૈત પણ રહેતો નથી. તો એ એવી વિશિષ્ટ ભાષા છે સત્સંગની. આપણે બધા હંમેશા આજે આપણે જે રૂપમાં મળીએ છીએ કે એ ગુરુ ભલે પ્રત્યક્ષ નથી, પણ એમની પરોક્ષ હાજરી છે, એમના વિચારો છે, એમનું આધ્યાત્મિક સાનિધ્ય છે, અને આપણે બધા એમના ભક્ત છીએ. પરંતુ સાથે સાથે વાત આપણે વિચારવાની છે કે આ બધી જ વસ્તુમાંથી ગ્રહણ કરવાનું છે કે છેલ્લે એક સ્થિતિ એવી આવશે કે જ્યારે બીજું કોઈ નહીં આપણે આવ્યું, ત્યારે આપણે સતત આત્મમંથન, આત્મચિંતન કરી અંતરાત્માને ઢંઢોળી અને આપણે એની સાથે એકરૂપ થવાનો પ્રયત્ન કરવાનો છે, તો જ આપણને સાચું અમૃત પ્રાપ્ત થાય. તો આજે સત્સંગ જે આપણે નિયમિત કરીએ છીએ એની ફલશ્રુતિ એ છે કે જે પરમ તત્વ, જેને આપણે બ્રહ્મ કે અથવા ઈશ્વર કહીએ છીએ, એની સાથે આપણું સાયુજ્ય થાય, એની સાથે આપણું ઐક્ય થાય. તો આ દ્રષ્ટિ, આ જ્ઞાન ન કેવળ બુદ્ધિના સ્તરે પણ આપણા સૌના જીવનમાં આત્મસાત થાય અને આપણે પ્રત્યેક આત્મા તરીકે પણ ઈશ્વરનું દર્શન કરી શકીએ, એવી આપણને અંતઃકરણપૂર્વકની આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને એમના આશીષની આપણે યાચના કરીએ કે આપણી ભાવના પરિપૂર્ણ થાય. તો સત્સંગ દ્વારા આપણે જીવન અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ. કરી એવું